નમસ્કાર દોસ્તો, આજની વાર્તાનું કથાતત્વ એ મહાભારત તેમજ મહાભારત સાથે જોડાયેલી લોકવાર્તામાંથી લેવામાં આવ્યું છે. દોસ્તો, મહાભારતનું એક સમર્થ અને સામર્થ્યવાન પાત્ર એટલે મહારથી કર્ણ. આમ તો કર્ણ સૂર્યપુત્ર હતા, પરંતુ નીતિએ એની હસ્તરેખામાં ઘોર અંધકાર ભરી દીધો હતો અને આ સમયે અંધકારમય જીવનની અંદર ભ્રામક દુર્યોધન નામનું અજવાળું એમને દેખાણું અને એની જિંદગી ધર્મ અને નીતિથી જોજોનો દૂર જતી રહી. દોસ્તો, કૃષ્ણ અને કર્ણ વચ્ચેના જે સંવાદો છે કુરુક્ષેત્રના મેદાનમાં, એ આજના આધુનિક સમયની અંદર પણ એટલા જ પ્રસ્તુત છે. આ ઘટના કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે કર્ણનો અંત સમય હતો, એની નજીક મૃત્યુ આવી પહોંચ્યું હતું, એ સમયની આ વાત છે. જ્યારે કર્ણનું રથનું પૈડું કુરુક્ષેત્રના મેદાનના કાદવમાં ફસાઈ જાય છે અને કર્ણ એ પોતાનું રથનું પૈડું કાઢવા માટે પ્રયાસ કરે છે અને ત્યારે મુત્સદ્દી કૃષ્ણ પાર્થને કહે છે કે અર્જુન, હવે તું બાણ ચલાવ. આમ તો અર્જુન આ બાબતે થોડોક સંશય દાખવે છે કે હે પ્રભુ, કોઈ નિશસ્ત્ર અને નિસહાય પરિસ્થિતિમાં હોય ત્યારે એમની ઉપર પ્રહાર કરવો એ ધર્મથી વિરુદ્ધ છે. ત્યારે કૃષ્ણની સમીક્ષા પણ ઘણી પ્રેક્ટિકલ હોય છે. અર્જુનને સમજાવે છે કે જ્યારે અધર્મનો નાશ કરવો હોય ત્યારે ધર્મની પીઠિકા ઉપર રહીને અધર્મ આચરવો એ પણ ધર્મ છે. અને અર્જુનને ભગવાન કૃષ્ણ મજબૂર કરે છે અને કર્ણ ઉપર પ્રહાર કરાવે છે. આ સમગ્ર ઘટનાથી કર્ણ પણ અચંબિત થઈ જાય છે, કારણ કે કર્ણ તો ઠાકરને ઓળખતા હતા કે આ યોગેશ્વર માથે ઉભે રહીને ધર્મની વિરુદ્ધનું આચરણ કરાવે છે. એટલે એમની વચ્ચેના કેટલાક સંવાદો મને અને તમને જીવનની આ ભૂલભુલાવણીની અંદર ઘણી બધી દિશાઓ આપે છે. કર્ણ કહે છે કૃષ્ણને કે હે પરમાત્મા, આ તમે શું કરી રહ્યા છો? તમે ખુદ નીતિ અને ધર્મથી દૂર રહીને તમે અર્જુનને મારી ઉપર પ્રહાર કરવાનું કહો છો. ત્યારે કૃષ્ણ એને જે જવાબ આપે છે એ વાસ્તવમાં ક્યારેક ક્યારેક આપણા જીવનની અંદર બનતી ઘટનાઓ ત્યારે આપણને એમ થાય છે કે શું ઈશ્વર આવું પણ કરે? પણ ત્યારે આપણે આપણા જીવન નેપથ્યમાં જોઈએ ત્યારે આપણે પણ કંઈક એવું કર્યું હોય છે તો કર્મનું ફળ આપણને સામું મળતું હોય છે. ત્યારે કૃષ્ણ કર્ણને યાદ દેવડાવે છે કે કર્ણ, તું મને નીતિ અને ધર્મની વાત કરે છે, તું નીતિ બોધના મને પાઠ શીખવે છે. અને કર્ણના ભૂતકાળની એ બધી સ્મૃતિ યોગેશ્વર કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનની અંદર એની સમક્ષ રજૂ કરે છે કે કર્ણ, એ સમયે તારો ધર્મ ક્યાં ગયો હતો? જ્યારે ભરી સભામાં દ્રૌપદીના વસ્ત્રાહરણ થઈ રહ્યું હતું ત્યારે તારું મૌન સમર્થન અને તારું મૌન એ પણ અધર્મ હતો. નિશસ્ત્ર અભિમન્યુને ચક્રવ્યૂહમાં ઘેરીને નિર્દયતાથી એમનો વધ કરવો, એક સામૂહિક રીતના એમને તમે મૃત્યુ આપ્યું. ત્યારે હે કર્ણ, તારો ધર્મ ક્યાં હતો? તારી નીતિ ક્યાં હતી? જીવનલક્ષી આવા ઘણા બધા પ્રશ્નો પરમ કૃપાળુ પરમાત્મા કર્ણને પૂછે છે અને કર્ણને એ વાત આત્મસાત થાય છે. એમનો બોધ એમને થાય છે કે મેં ઘણી બધી ભૂલ કરી છે. ભગવાન કૃષ્ણ કર્ણને કહે છે કે તે સમગ્ર જિંદગી હંમેશને માટે
તું અધર્મના પક્ષમાં રહ્યો. મેં તને સમજાવ્યું તો પણ ખરો કે તું કોંતઈ છો. તું કૌરવના પક્ષે ખોટો લડે છે, ત્યારે પણ તે તારી મિત્રતા સાચવવા માટે તે અધર્મનો પક્ષ છોડ્યો નહીં. હવે આવી સ્થિતિમાં મને એ યોગ્ય લાગે છે કે તારો જે અંત છે એ નીતિ અને ધર્મની દ્રષ્ટિએ યોગ્ય છે. ત્યારે કર્ણને ઘણો પસ્તાવો થાય છે અને ભગવાન પાસે યાચના કરે છે કે પ્રભુ, સમગ્ર મારું જીવન તો નિરર્થક બન્યું. મારી પાસે આટલું બધું સામર્થ્ય છે, આવું બધું છે, છતાં ઇતિહાસ મને કેવી રીતના યાદ કરશે? ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને સાથે રાખીને કર્ણને સાંત્વના આપે છે કે કર્ણ, તું રશ્મિરથી છો અને હંમેશ માટે રહીશ. તું સૂર્યપુત્ર છો, એની તેજસ્વીતા જ્યાં સુધી આ સમગ્ર બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી તું રહીશ. એ કોઈ પણ અસ્ત નહીં કરી શકે. અને તું વિચાર તો ખરો, તું થોડુંક આત્મચિંતન કર કે તારા જેવા મહારથીને હરાવવા માટે, એને પરાજિત કરવા માટે મારે ખુદ મેદાનમાં ઉતરવું પડે. એ માટે મારી મુસદ્દીગીરી અપનાવવી પડે. તો તારી જેવો મહાન યોદ્ધા આ કુરુક્ષેત્રના મેદાનમાં કોણ છે? મારી અને હનુમાનજીની બંનેની હાજરી હોવા છતાં અર્જુનનો રથ તારા એક બાણના પ્રહારે પાછો જતો રહેતો હતો. તો હે કર્ણ, તું મહાન છો ને મહાન રહેવાનો જ છો, પરંતુ તે અધર્મનો પક્ષ લીધો તો એટલા માટે એ અધર્મના અંધકારમય પડછાયાની અંદર તારું વ્યક્તિત્વ ઘૂસાતું ગયું. પરંતુ તું હંમેશના માટે એક સંઘર્ષવાળું ચરિત્ર તરીકે સમાજ તને યાદ રાખશે. દોસ્તો, આ કથા તો મહાભારત કાળની છે, પણ આધુનિક જગતની અંદર આ કથા તમારા અને મારા માટે એટલી જ પ્રસ્તુત છે. ખ્યાલ હોવા છતાં અધર્મ કે અનીતિનો પક્ષ લેવો કે પોતાના સ્થાપિત હિત માટે મૌન રહેવું અથવા તો દુરાચારીના સંગતમાં રહેવું, કૃષ્ણ એ મહાભારતના સમયથી કહેતા આવ્યા છે કે જો નીતિ, ધર્મ અને દુરાચારની સંગતમાં રહેશો અને નીતિ ધર્મનું પાલન નહીં કરો તો તમારું પતન નિશ્ચિત છે. પછી ભલે તમે ગમે તેવા સામર્થ્યવાન હો, શક્તિમાન હો, પણ અધર્મની સાથે રહેશો. જ્યાં સત્ય હશે, જ્યાં સત્યના ચીર ખેંચાતા હશે, ત્યાં તમારું મૌન હશે, તો પણ તમારી ગતિ કર્ણ જેવી જ થશે. યોગેશ્વર કૃષ્ણએ યુદ્ધના મેદાનમાં એ પૂર્વકાલીન સમયની અંદર એક સનાતન સંદેશો આપણા સૌ માટે મૂક્યો છે. અને આપણે આ કથાના બોધ ઉપરથી આપણે એટલું જીવનમાં ચોક્કસ સ્વીકારીએ અને અમલમાં મૂકીએ કે કૃષ્ણએ સૂચવેલા માર્ગ પર હંમેશા ચાલતા રહીશું. ધન્યવાદ.